નમસ્કાર મિત્રો, આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હવે માવઠાનો ખતરો ટળી ગયો છે, પરંતુ મિત્રો હવે ગુજરાતમાં ભારે કડકડતી ઠંડી અને કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચાર અંગેની વાત કરીશું, જેમ કે હવે ગુજરાતમાં ઠંડી કેવી પડશે, પવન કેવો ફૂંકાશે અને મિત્રો માવઠું જો આવશે તો કયા વિસ્તારોમાં ભારે નુકસાન કરશે, તે તમામ નાના મોટા સમાચાર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું। તો મિત્રો આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ તમે અમારા આ વિડીયોને તમારી એક લાઇક નથી કરી તો જરૂરથી કરી દેજો અને અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। હાલ મિત્રો ઉત્તર ભારતના બર્ફીલા પર્વતો ઉપર ભારે હિમવર્ષા પડી રહી છે અને ગુજરાતમાં અત્યારે ઉત્તર બાજુથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હવે ઠંડી ભૂકા બોલાવશે। ગુજરાતમાં અત્યારે લોકો વહેલી સવારે ભારે ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। વહેલી સવારે, બપોરે અને મોડી રાત્રે ભારે ઠંડો વાયરો ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાતા જોવા મળી રહ્યા છે। લોકો વહેલી સવારે તાપણી કરતા અને ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો ગુજરાતમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે હાઈવે ઉપર વાહન ચલાવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે હાલ મિત્રો ભારે પવન ફૂંકાતા અને વહેલી સવારે રસ્તાઓ ઉપર ગાઢ ધુમ્મસના કારણે વાહન અકસ્માતો વધી રહ્યા છે। મિત્રો શિયાળાની ઋતુમાં ભારે ઠંડીને કારણે રસ્તાઓ ઉપર જોવા મળતા ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીના કારણે લોકોના હાથ પગ જામી પડતા અકસ્માતો બની રહ્યા છે। મિત્રો અત્યારે સરકારની વિગતો ઉપરથી જાણવા મળે છે કે છેલ્લા 24 કલાકની અંદર ઠંડીના કારણે 100 કરતાં પણ વધુ અકસ્માતો સામે આવી રહ્યા છે। મિત્રો હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું છે કે 26મી જાન્યુઆરી પછી ઠંડીમાં ભારે વધારો થવાનો છે અને ફૂલ ગુલાબી ઠંડીને કારણે લોકોને સાવધાની રાખવા પણ જણાવ્યું છે। હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે મિત્રો અત્યારે દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે કાંઠાના વિસ્તારોમાં વધુ ઠંડી જોવા મળી રહી છે। અત્યારે ગુજરાતના માછીમારોને દરિયામાં ઉતરવાની મનાઈ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછી આજે હવામાન વિભાગે વહેલી સવારે જે નવી આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં શક્તિશાળી વાવાઝોડું અને તેની સાથે આવેલા કોલ્ડ વેવના કારણે ઉત્તર ભારતથી લઈને ગુજરાતના ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। મિત્રો ગુજરાતમાં પણ તીવ્ર ગતિથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને કારણે લોકો ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યા છે। ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ઠંડી, વાદળછાયા વાતાવરણ અને માવઠાના ઝાપટા વિશે આગાહી કરી છે। મિત્રો આગામી 26મી જાન્યુઆરીથી શિયાળાની સિઝનનો ઠંડીનો છેલ્લો રાઉન્ડ આવશે। કાતિલ ઠંડીનો આ રાઉન્ડ 31 જાન્યુઆરી સુધી રહી શકે છે, જે પછી મિત્રો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, પરંતુ તે સામાન્ય રહેશે। 26 જાન્યુઆરીએ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની સાથે જ માવઠામાંથી મુક્તિ મળી શકે છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારો ખુલ્લા થઈ ગયા છે। જોકે 27થી 29 જાન્યુઆરી એમ 3 દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ઘાટા વાદળો જોવા મળી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ વાદળોની ઊંચાઈ થોડીક વધારે રહેવાની હોવાથી માવઠાનો ખતરો જોવા મળશે નહીં। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ઠંડી કેવી પડશે, માવઠું પડશે કે નહીં અને મિત્રો ગુજરાતમાં પવન કેવો ફૂંકાશે, તે દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ દરરોજના તાજા હવામાન સમાચારોની સૌપ્રથમ માહિતી મેળવવા માંગતા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા અને નવા હવામાન સમાચાર અંગેની માહિતી તેમને પણ મળી શકે।